હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1માં એટલે કે સંચાલનના સ્વરૂપ અને મહત્ત્વમાં સંચાલન વિશેની માહિતી મેળવી, સંચાલનના સ્વરૂપ વિશે માહિતી મેળવી અને સંચાલનનું મહત્ત્વ પણ જોયું. આજે આપણે સંચાલનના ચેપ્ટરમાં વિજ્ઞાન, કળા અને વ્યવસાય વિશેની માહિતી મેળવવાના છીએ. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. એમાં પહેલાં જોઈશું સંચાલન એક વિજ્ઞાન છે. ત્યારબાદ સંચાલન એક કળા છે અને ત્યારબાદ સંચાલન એક વ્યવસાય છે. આજનો આપણો મુખ્ય ટૉપિક મેનેજમેન્ટ એઝ અ સાયન્સ એન્ડ આર્ટ એન્ડ પ્રોફેશન. એમાં આજનું આપણો પહેલો ટૉપિક મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક વિજ્ઞાનમાં ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે જે આર ટેરી એટલે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે, સાયન્સ ટીચ વન ટુ નો. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન એટલે શું? તમને બધાને છોકરાઓ ખ્યાલ છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાંથી નિયમો, સિદ્ધાંતો આ બધું જ તારવી શકાય છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાય અને કાર્યકારણનો જો સંબંધ હોય તો એ પણ સ્થાપિત થઈ શકાતો હોય, તેને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. કાર્ય અને કારણ બે વસ્તુ, કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય. તમે જે કાર્ય કરો છો એની પાછળનું કારણ તમને મળવું જોઈએ. સાયન્સ તમે જે કરો એની પાછળનું કારણ. સફરજન ઉપરથી નીચે પડે છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે. બધી જ વસ્તુ, કોઈ પણ કાર્ય કરો, કારણ વગર આપણે સંબંધ છે એ સ્થાપી શકાતો નથી. સંચાલનમાં પણ વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે. કેવા? તો કે વ્યવસ્થિત જ્ઞાન હોય. વિજ્ઞાનમાં શું હોય? વ્યવસ્થિત જ્ઞાન. સર્વવ્યાપકતા હોય છે, બધાએ એનું માનવું પડે. કોઈ એક વ્યક્તિ જો ન માને તો ન ચાલે. કારણ અને અસરનો સંબંધ હોય છે. વિજ્ઞાનમાં શું હોય? તો કે કારણ અને એના અસરનો સંબંધ છે. હકીકતો ઓળખી શકશું. વિજ્ઞાનમાં શું થશે? તો કે હકીકત છે એ આપણે જાણી શકીએ. ત્યારબાદ વિશ્લેષણ કરી શકીએ. કોઈ પણ માહિતી હોય એનું આપણે શું કરી શકીએ? તો કે વિશ્લેષણ. એને
આગળની બાબતોથી સમજૂતી આપી શકીએ. પ્રયોગો કરીને એનો આધાર છે એ લઈ શકાય, એટલે કે પ્રયોગો ઉપર આધાર રાખી શકાશે. જે કાંઈ પણ નિયમો હોય એની આપણે ચકાસણી કરી શકીએ છીએ. આ બધી વસ્તુના કારણે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે. સંચાલનમાં પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો હોય. આ જે કાંઈ પણ સિદ્ધાંતો છે એના દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિ આ બધી જ વસ્તુઓનો આપણે યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવામાં આવે એના વિશેની આપણને માહિતી મળે. માણસ છે, યંત્રો છે, મૂડી છે, પદ્ધતિ છે, આનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો એ આપણને કોણ શીખવાડે? તો કે વિજ્ઞાન. એટલે વિજ્ઞાનમાં ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. વિજ્ઞાન શું કરે? તો કે વ્યક્તિને કોઈ પણ વસ્તુ જાણવી હોય તો એના વિશેની માહિતી શીખવે. ઇલેક્ટ્રિક લાઇટ કેટલી બધી વિજ્ઞાને તો શોધ કરી છે. જેટલું નવું સંશોધન છે એ સાયન્સ દ્વારા જ અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક વિજ્ઞાન કળા છે. સંચાલન એક કળા છે. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. જેમ તમને વિજ્ઞાનમાં કીધું હતું ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, એમ સંચાલનમાં ડૉક્ટર જ્યોર્જ આર ટેરી એમ કહે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આર્ટ્સ ટીચ વન ટુ ડુ. વ્યક્તિને કામ કરવાનું શીખવશે કોણ? તો કે કળા. કળાની વ્યાખ્યા તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ અહીંયા હું તમને ચોક્કસ કહીશ, કારણ કે વિજ્ઞાન એટલે તો કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. અહીંયા કળા પણ કીધું છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય અને કૌશલ્ય. કુંભાર સરસ મજાનું માટલું બનાવતા આવડે છે તો એનામાં એ પ્રકારની એક કળા જ છે. ચિત્રકાર તમને જોઈને તમારું આબેહૂબ ચિત્ર આપી દે તો વ્યક્તિનું કંઈક નૈપુણ્ય હોય, કૌશલ્ય હોય, એને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. કળાની જો તમને વ્યાખ્યા આપવી હોય તો જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ, જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને આપણે કળા તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ કૌશલ્યોનો જો આપણે ઉપયોગ કરવો હોય તો તે માટે આ કાર્યનું આપણી પાસે સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ. ચોક્કસ સિદ્ધાંતો આપણી પાસે હોવા જોઈએ કે કઈ રીતે થાય. મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું હતું કુંભાર, ચિત્રકાર. ચિત્રકાર પાસે અલગ અલગ કેટલા પ્રકારની પેન્સિલ્સ હોય. 0.1, 2, 3, 4, 5, ડાર્ક, લાઇટ, જાડો પોઈન્ટ, પાતળો પોઈન્ટ,
બ્રશ કેટલી બધી પ્રકારના, અને આ બધી જ વસ્તુમાં કયા પ્રકારનું બ્રશ છે કે કયા પ્રકારનો પોઈન્ટ ઉપયોગમાં આવશે એનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો આપણે જ્યારે વ્યવહારમાં ઉપયોગ કરીએ ત્યારે વ્યક્તિગત કુનેહ હોવી જોઈએ. કળા એટલે વ્યક્તિને પોતામાં પડેલી આવડત, એની સૂઝ, એની ચતુરાઈ, આ બધી જ વસ્તુ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી કોઈ વસ્તુ માટે. આપણે એમ કહીએ કે પુસ્તકીય જ્ઞાન હોય, આપણે રિઝલ્ટમાં 100માંથી 100 માર્ક્સ મળી ગયા તો એ તો પુસ્તકીય જ્ઞાન હોય. પણ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ એટલી જ જરૂરિયાત હોવી જોઈએ. ચોપડીમાં તો તમને બધું આવડી ગયું કે ઇન્જેક્શન કેવી રીતે મારવું, ચલો ડૉક્ટરી જ્ઞાન મળ્યું તો તમને આવડી જશે કે ઇન્જેક્શન કઈ રીતે મેળવવું. પણ ખરેખર આને મારીએ આપણે ઇન્જેક્શન તો એ અમુક ડૉક્ટરની એક કળા હોય. અત્યારે તો આપણે વેક્સિનેશનનો ડોઝ કોવિડ-19માં યુઝ કરીએ જ છીએ. એમાંય 2 ડોઝ, બંને લગભગ અલગ અલગ જગ્યાએ મરાવીએ તો આપણને ખબર પડે કે પહેલો તો ક્યાં માર્યો તો એ ખબર જ ન પડી, અને બીજો તો અરે માળી 5 દિવસથી મને દુખે છે હાથ. તો આ બધી કળા છે. સંચાલકે પોતાની વ્યક્તિગત કુનેહ અને આવડત મુજબ એમાં જરૂરી ફેરફાર કરવા પડે. એટલે જ છે કે કળા એટલે વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આપણામાં કંઈ કળા છે તો આપણે શું કરવી જોઈએ, એમાં કામ કરીને આગળ વધવું જોઈએ. સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી અને સંચાલન એ માત્ર કળા પણ નથી. તો સંચાલન શું છે? તો કે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. જો ભૌતિક વિજ્ઞાન હોય ને એ એકદમ શુદ્ધ હોય તો સંચાલન એટલું બધું શુદ્ધ નથી, અને કળા છે એ શિલ્પ જેવી શુદ્ધ હોય તો સંચાલન શિલ્પ જેટલું શુદ્ધ કળા પણ નથી. એટલે સંચાલન કેવું છે તો કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન, નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા. સંચાલનને કળાએ કહી શકાય, સંચાલનને વિજ્ઞાન પણ કહી શકાય, પણ બંને છે એ એટલા શુદ્ધ નથી. તો શું સંચાલન એક વ્યવસાય છે? મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન? તો આપણે આપણો નેક્સ્ટ ટોપિક એ જ જોવાનો છે કે સંચાલન છે એ શું એક વ્યવસાય છે? વ્યવસાય એટલે શું? કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને આ જે જ્ઞાનનો લાભ છે એ આપણે આપણા સમાજના બધા જ લોકોને આપવાનો. પણ શું એમનેમ આપીએ? ક્યારેય નહીં. બદલામાં આપણે સમાજ પાસેથી ફી લેવામાં આવે છે. આવી પ્રવૃત્તિને આપણે વ્યવસાય તરીકે ઓળખી શકાય. આવી પ્રવૃત્તિને આપણે વ્યવસાય તરીકે ઓળખી શકાય.
એટલે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે છે. બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે છે તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહેવાય. હવે તમને છોકરાઓ ખબર હોવી જોઈએ કે વ્યવસાયી વ્યક્તિઓ કોણ છે. ડૉક્ટર, વકીલ, સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએસ, કંપની સેક્રેટરી, ઇજનેરો, જુદા જુદા પ્રકારના ઇન્જિનિયરો, આ બધા જ વ્યવસાયી વ્યક્તિઓ છે. આ બધા જ વ્યવસાયી વ્યક્તિઓનો વ્યવસાય એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. હવે જો એમાં ટોટલ 5 મુદ્દા છે અને મેં અહીંયા વિજ્ઞાનને લગતું જ સૂત્ર બનાવ્યું છે. વિજ્ઞાની આ વ્યવસાય, વિજ્ઞાની આ વ્યવસાય. વી એટલે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. જ્ઞા એટલે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ને એટલે નૈતિક જવાબદારી. આ એટલે આચારસંહિતાનું પાલન. વ્યવસાય એટલે વ્યવસાયી મંડળો. વિજ્ઞાની આ વ્યવસાય, વિજ્ઞાની આ વ્યવસાય. એનો મતલબ થશે પહેલો મુદ્દો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. આપણે વ્યવસાયના પ્રકારો જોયા. ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, કંપની સેક્રેટરી. તો આ બધામાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. દાખલા તરીકે વકીલ માટે શું જોઈએ? એલએલબી. ડૉક્ટર માટે MBBS. ગુડ, સરસ. એનાથી આગળ MD. એનાથી આગળ MS. અત્યારે તો બધી વ્યક્તિના બધા જ ધંધાના શું થઈ ગયા હોય છે? સર્જન થઈ ગયા હોય છે. બધા જ વ્યક્તિના પોતાના સર્જનો કેવા હોય તો કે અલગ અલગ. બરાબર. હવે છોકરાઓ તમને અહીંયા પ્રશ્નો થવા જોઈએ કે સંચાલનનું જો આપણે વિશિષ્ટ જ્ઞાન મેળવવું હોય તો એના માટે કઈ ડિગ્રી? તો કે સંચાલનનું પણ આપણે જો વિશિષ્ટ જ્ઞાન મેળવવું હોય તો આપણી પાસે BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, અને એની જ માસ્ટર ડિગ્રી MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે. જો આપણે સંચાલનનું જ્ઞાન જોઈતું હોય તો આપણી પાસે BBA અને MBAની પદવી હોવી જોઈએ. ફૂલ ફોર્મ બંનેના પૂછાશે. બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, B એટલે બેચલર, M એટલે માસ્ટર, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સંચાલનમાં આગળ વધવું હોય તો BBA અને MBAની ડિગ્રી જોઈએ. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. આપણે જુદા જુદા વ્યવસાયો લીધા. ડૉક્ટર, એમાંય અનુભવ જોઈએ, તાલીમ જોઈએ, છેલ્લે ઇન્ટર્નશીપ આવે, ટ્રેનિંગ લેવી પડે. વકીલોમાં પણ
અનુભવ અને તાલીમ જોઈએ. એન્જિનિયરિંગમાં પણ આવી જ રીતે હોય, અનુભવ લ્યો, ટ્રેનિંગ મેળવો. એ જ રીતે જો તમે BBA અને MBA જેવા કોઈ પણ સંચાલનના કોર્સ કરો છો તો એના માટે પણ તમારે અનુભવ અને તાલીમ મેળવો. તો એના માટે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય. અનુભવ અને તાલીમ વગર કોઈ પણ ધંધો છે એ આપણે વિકસાવી શકતા નથી. ત્યારબાદ છે વ્યવસાયી મંડળો. વ્યવસાયી મંડળો શું છે? તો કે વિવિધ વ્યવસાયની જેમ સંચાલન ક્ષેત્રનું પણ મંડળ છે. આ મંડળનું કામ શું? તો કે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. તો ભારતમાં આવી સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ? IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરે છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયો હોય એનું વિકાસ કરવાનું કામ કરે. IIM તમે એમાં મેનેજમેન્ટના કોઈ પણ કોર્સીસ કરી અને આગળ વધી શકો. જો ભવિષ્યમાં તમારે મેનેજમેન્ટમાં આગળ વધવું હોય તો અમદાવાદમાં IIM છે, બરાબર, કે જે તમને ઘણા બધા મેનેજમેન્ટના કોર્સીસ કરાવે છે. આચાર સંહિતાનું પાલન. કોઈ પણ વ્યવસાયી મંડળો લઈ લ્યો, એમાં પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડવી પડે. આ આચાર સંહિતા એટલે તો કે લક્ષ્મણ રેખા. દરેક સભ્યોએ તેનું પાલન કરવું પણ ફરજિયાત છે. આચાર સંહિતા ઘડવાનું એટલે કે આ નિયમની બહાર તમે જશો નહીં. આને આચાર સંહિતા કહેવાય. રિક્ષાવાળાનું મંડળ હોય ને તો મિનિમમ 10 રૂપિયા રેન્ટ લેવાનું, તો એની આચાર સંહિતા, એની બહાર એ લોકો જાય નહીં. ત્યારબાદ છે નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી છે એ મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ હોય એને પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહેવાનું, એની નૈતિક જવાબદારી છે. જેમ કે તમે CA છો, ચાર્ટર્ડ અકાઉન્ટ તરીકે પોતાનો વ્યવસાય ચલાવો છો, તો તમારા અસીલની એટલે તમારા ક્લાયન્ટની જે કંઈ પણ માહિતી હોય એને જાહેર નહીં કરવાની. CAનું કામ જ ગોટાળા સોલ્વ કરવાનું હોય, તો તમારે તમારા ક્લાયન્ટને વફાદાર રહેવાનું. એની માહિતી બહાર ન આવે એટલે તો તમને હિસાબ લખવા બેસાડે છે. આનો મતલબ કે તમે જે કામ કરો છો એના પ્રત્યે વફાદાર રહ્યો, નિષ્ઠાવાન રહ્યો. આ બધા જ લક્ષણો સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે અને એનો લાભ આખા
સમાજ, વ્યક્તિ અને સમગ્ર રાષ્ટ્રને મળે એ માહિતી મેળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલન એક કળા, એક વિજ્ઞાન અને એક વ્યવસાય તરીકે છે એની માહિતી મેળવી. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.